નમસ્કાર, હું છું આપનો રઘુવીર મકવાણા અને આજે આપણે વાત કરીશું બોટાદની. તો બોટાદના નવનિયુક્ત એસપી શ્રી ધર્મેન્દ્ર શર્મા જેવું છે તે બોટાદ આવ્યા છે અને આપણે તેમની સાથે જ સીધી વાત કરીશું. બોટાદ વિશે સાહેબની સાથે વાત કરીશું. અગાઉ પણ સાહેબ ગાંધીનગર હતા તે બાબતે પણ થોડી વાતચીત કરીશું. સૌપ્રથમ તો સરજી આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. બોટાદ જિલ્લામાં આપ આવ્યા છો તો બોટાદની પહેલાં આપણે વાત કરીએ સર. તો બોટાદ જિલ્લાના પોલીસ વડા તરીકે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે આપ શું કહેશો? બોટાદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી છે અને અત્યારે અમુક બનાવો અહીંયા બને છે, જેમાં અહીંયા હું આવ્યા પછી જોયું છું કે અહીંયા થોડા બોડી ઓફેન્સીસ પણ વધારે છે અને અમુક જે ગુના છે જેમાં કે બોડી ઓફેન્સ વધારે બનવા પામેલ છે અને બીજા પોક્સો એક્ટ હેઠળના જેમાં કે અમુક છોકરીઓને ફસલાવીને એ લોકો બગાડી લઈ જાય છે, એવા બનાવોની સંખ્યા પણ અહીંયા બની રહી છે. તો એ બે બનાવ ઉપર આપણે વધારે ફોકસ કરવામાં આવેલ છે અને એ ફોકસમાં આપણે એવું કરવામાં આવેલ છે કે ભાઈ જેમાં બોડી ઓફેન્સ બને તો એને અટકાવવા પ્રયત્ન કરવામાં આપણે સતત અહીંયા અમે ફૂટ પેટ્રોલિંગનું ચાલુ કર્યું છે, વાહન ચેકિંગનું ચાલુ કર્યું છે, જેથી કરીને પોલીસની પ્રેઝન્સ એટલે ફિલ્ડ ઉપર વધે તો જે આરોપીઓ છે એ કોઈ પણ ગુના કરતા એટલે એમને બીક લાગે અને પોલીસની પ્રેઝન્સ સાથે સાથે લોકોને પણ વિશ્વાસ એટલે પોલીસમાં આવે. સર, બોટાદ જિલ્લો જે છે તે ખૂબ જ નાનો જિલ્લો છે અને ગુનાખોરીની દ્રષ્ટિએ જોઈએ તો અનેક ગુનાઓ અહીંયા બોટાદમાં બનતા હોય છે, તો તેમાં આપ કઈ રીતે કામ કરશો? એમાં એવું જ અમારી પ્લાનિંગ છે કે આમ નાનો જિલ્લા છે એટલે ગુના એટલું બધું નથી અને બીજી અહીંયા વીઆઈપી વિઝિટ્સ છે આમ છે એ પણ અહીંયા ઓછી હોય છે, એટલે અમે અહીંયા સારું સમય મળે છે જેમાં અમે અહીંયા બહાર નીકળીને એટલે લોકો સાથે વાત કરવાની, આપણે વિલેજ વિઝિટ સારી રીતે ગોઠવાય, એ કાગળ ઉપર વિલેજ વિઝિટ થાય કે મોહલ્લા વિઝિટ થાય કે ટાઉન વિઝિટ થાય એવું નહીં, આપણે રિયલમાં ત્યાં જઈને એમાં હું જાઉં છું અને જ્યારે હું પણ જાઉં ત્યારે મારા ડીવાયએસપી છે, પીઆઈઓ છે, એ બધા પણ ગામડા જઈએ અને ગામડામાં જઈએ તમામ વર્ગોના લોકોને અમે મળીએ છીએ. મળ્યા પછી એ લોકોની અપેક્ષા પોલીસ પાસેથી શું છે અને ગામમાં ભૂતકાળમાં શું ગુનાહિત પ્રવૃત્તિ બની છે અને એમાં આપણે શું કરી શકીએ એવું એક પ્રયાસ અમે અહીંયા હાથ ધર્યું છે. બીજું પ્રયાસ જે છે કે પોલીસની પ્રેઝન્સ જે છે કઈ રીતે ફિલ્ડ ઉપર વધે તો એના માટે ફૂટ પેટ્રોલિંગ આપણે બહુ મહત્વનું સ્થાન આપે છે. તો ફૂટ પેટ્રોલિંગ સાંજના સમયે એ બધા મોટા ભાગે ગુના બનતા હોય છે, સાંજના સમયે ગીર્દી વધતી હોય છે, તો સાંજના સમયે અમે 2 થી 3 કલાક અમુક વિસ્તારો બદલીને એટલે ફૂટ પેટ્રોલિંગનો આપણે અહીંયા આયોજન કરવામાં આવ્યું છે અને રાત્રે અને દિવસે બંને મળીને એટલીસ્ટ 2 કલાકની વાહન ચેકિંગ, સઘન વાહન ચેકિંગ રાત્રે પણ થાય, જેથી આપણે ચોરીના બનાવો અટકી શકે કે પછી બીજા કોઈ ગુનેગાર આપણને પણ મળી શકે રાતમાં. અને રાતમાં જે ફેટલ એક્સિડન્ટ બનવા પામે છે એની મોટા ભાગે એમની વજહ હોય છે કે મોડિફાઈડ વ્હીકલ્સ અને મોડિફાઈડ લાઇટ લગાવીને જે મોટા વ્હીકલ ચાલતા હોય તો એને ઉપર પણ કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવી છે. સર, આપ બોટાદ આવ્યા પહેલાં આપ સાયબરમાં હતા અને સાયબર યુનિટમાં જે હતા અને હાલ અત્યારે જો વાત કરવામાં આવે તો સાયબરના ગુનાઓ ખૂબ જ વધી રહ્યા છે, એ બાબતે શું કહેવું? અમે સાયબરના ગુનાઓ અટકે એના માટે અમે એક આખું બોટાદ જિલ્લાના એક વોટ્સએપ ગ્રુપ પણ બનાવવામાં આવેલ છે અને બોટાદ જે આપણે પોલીસનો જે હેન્ડલ છે એના થકી પણ અમે અમુક ઇનોવેટિવ વિડીયો અને એ બધું જે જાણકારી છે એ પણ આપણે સોશિયલ મીડિયા ચેનલ મારફતે એમને સાજા કરવામાં આવેલ છે અને સોશિયલ મીડિયા ચેનલ્સને એક્ટિવ પણ કરવામાં આવ્યું છે. જેમ કે આપણે સોશિયલ મીડિયા પર વસ્તુ મૂકીએ પણ એને જોવામાં નહીં આવે તો પછી એમનો અસર નહીં થાય, એટલે અમે ગામડા સુધીના માણસો એને સાથે લગાવીને અને એ માણસો એને જોવે એવું આપણે પ્રયત્ન કર્યું છે. બીજા શાળાઓમાં, કોલેજોમાં જેમ કે યંગ પોપ્યુલેશન વધારે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી હોય અને ઉપયોગ સાથે એનો ઉપયોગ કરવાનો સારું છે, સોશિયલ મીડિયાનો કરો, બીજા ડિજિટલ એપ્સનો કરો સારું છે, પણ એમાં સાવચેતી શું રાખવાની છે એ વિષય પર અમારી ટીમ જે સાયબરની ટીમ છે, બીજા લોકલ પોલીસ સ્ટેશનની ટીમ છે એ પણ સતત અવેરનેસ ફેલાવી રહી છે અને જે પણ અમારે ત્યાં અત્યારે જે આપણે ડેપ્યુટી સીએમ સાહેબ છે એમની સૂચના હેઠળ જે મ્યુલ હન્ટ પ્રોગ્રામ અહીંયા કરવામાં આવ્યું તો એમાં પણ અમે બહુ સારું
એટલે કામગીરી કરી અને જેટલા મૂળ એકાઉન્ટ હતા એમને અહીંયા અટકાવવામાં અને ઓછા અમે 5 એમાં FIR પણ દાખલ કરી જે મૂળ એકાઉન્ટ આવ્યા હતા. અને બીજું પણ તમે કહેતા મને આનંદ થાય છે કે બોટાદ જિલ્લા છે જે સાયબર ક્રાઇમમાં જે રૂપિયાનો નુકસાન વિક્ટિમ્સને થાય છે એના પરત કરવામાં આખા રાજ્યમાં નંબર 1 છે અત્યારે. હાલના વર્તમાન સમયમાં ખૂબ જ મોટો પડકાર જે છે તે સાયબરનો છે. સાયબર ફ્રોડ અનેક જગ્યાએ થઈ રહ્યા છે, ત્યારે આ સાયબર ફ્રોડથી બચવા માટે બોટાદની જે પ્રજા છે એને આપ શું મેસેજ આપવા માંગો? મારે એવું છે કે કોઈ પણ વસ્તુ જે તમે સોશિયલ મીડિયા ઉપર કે ડિજિટલ પ્લેટફોર્મ્સ ઉપર કરો તો કોઈ પણ લિંક હોય કે કોઈ પણ એપ્સ હોય એ અનવેરીફાઈડ લિંક એમ કહેવાય અનવેરીફાઈડ, એટલે તમે ખબર નહીં કે આના લિંકના અંદર શું કન્ટેન્ટ છે, આ એપના અંદર શું કન્ટેન્ટ છે. એટલે એ અનવેરીફાઈડ લિંક્સ અને અનવેરીફાઈડ એપ્સ છે એ આપણે ડાઉનલોડ નહીં કરાય, એ લિંક્સ ઉપર ક્લિક નહીં કરાય. અને તમારે જે મોબાઈલ ફોન છે એમાં કોઈ પણ અનવોન્ટેડ મેસેજ આવે તો એમને પણ રિપ્લાય નહીં કરાય. અમુક વખતે શું હોય છે કે એ લોકો જે સાયબર ફ્રોડસ્ટર્સ હોય છે એ ડાયરેક્ટ તમે વિડીયો કોલ કરે, પછી તમારી સ્ક્રીન રેકોર્ડિંગ કરીને પછી એમાં એડિટ કરીને પછી પણ તમે ધમકાવવાનો પ્રયાસ કરે. બીજી રીતે તમે ખોટું એ જે વસ્તુઓમાં લાલચ આપીને કે તમે એટલા %, એટલા ટકા નફો કરાવી દેશું એવી રીતે પણ તમે લલચાવે છે. એટલે આપણે જ્યારે પણ સાયબર સોશિયલ મીડિયા મારફતે કોઈ પણ આપણને ઇન્ફોર્મેશન મળે કે વોટ્સએપ મારફતે ફેસબુક, એ સીધું આપણે માની નહીં લેવાનું. એ કોઈ ઇન્ફોર્મેશન મળે, કોઈ ઇન્વેસ્ટમેન્ટ વિશે ઇન્ફોર્મેશન મળે કે પછી કોઈ તમે એવું નકલી પોલીસ બનીને ડરાવતો હોય એવી તમે ત્યાંથી સોશિયલ મીડિયા મારફતેથી કોઈ મળે તો એની ચર્ચા પહેલાં તમારે ફેમિલી મેમ્બર્સ સાથે કરી લેવાની, તમારે મિત્રો સાથે કરી લેવાની. કોઈ પણ તમે એવું નહીં હોય તો પોલીસ સાથે પણ તમે જઈને ચર્ચા કરી શકો છો. એમાં તમે પોલીસ તમારી આઈડેન્ટિટીને ક્યારેક એટલે ઓપન નહીં કરે, પણ તમે ચર્ચા કરો, કેમ કે તમે ચર્ચા કરશો તો જ આ ગુનાઓથી બચી શકો છો. નહીં તો તમે તમારે મેં જ ભરીને અને તમે જ પગલાં લઈ લો અને કોઈ બીજાને લૂપમાં નહીં રાખો તો તમે શું સાચો છે અને શું ખોટો છે એ ખબર નહીં પડે. સર, બોટાદમાં કડદા પ્રથા, જે કડદાની ખૂબ જ મોટી ઘટના બની હતી અને તેના વિરોધ બાદ જે ઘટનાક્રમ સર્જાયો તેમાં પોલીસ પર પણ ઘણા બધા આક્ષેપો થયા હતા. તે વિશે આપ શું કહેશો? એમાં તમે ખબર છે એ વાત આમ તો બહુ જૂની થઈ ગઈ છે, લગભગ 4 મહિના પહેલી વાત હતી. પર એમાં તમે ખબર છે કે અમે ક્લિયર આપણે મેં પહેલાંથી પૂર્વ આગાહી કરેલી હતી કે કોઈ પણ વસ્તુ બોટાદ જિલ્લામાં કરવાની છે, જાહેરનામા હોય છે, કોઈ માણસને સરઘસ રેલી કે કાઢવાનું છે તો પહેલાં આપણે પરમિશન લેવી પડે. તો આ પરમિશન લયા વગર આવી જે સભાઓ કરવામાં આવી, પછી એના પછીના જે ઘટનાક્રમ થયા અને એમાં પછી ગુના દાખલ કરીને જે આવા લોકો હતા જે વાત નહીં માની અને એ લોકોએ પોલીસ ઉપર હુમલા કર્યા એમને અરેસ્ટ કરવામાં આવ્યા. તો એ આપણે ટૂંકમાં વાત એવું છે કે જે સરકારના નીતિ નિયમો છે અને આપણે નીતિ નિયમો એટલા છે આવા કે જેથી આપણને તકલીફ નહીં પડે. હવે કેમ પરમિશન લેવાની છે રેલી સભા સરઘસની, આપણે લોકતાંત્રિક દેશમાં આ બધું કરવાનું, પણ આપણે એવી પરમિશન એટલે લેવાની કે આપણને પોલીસને ખ્યાલ રહે કે કેટલી પબ્લિક. હવે તમે જોયું છે કે અલગ અલગ રાજ્યોમાં અનેક એક બીજા બનાવો બન્યા છે જેમાં મોટી સંખ્યામાં ભીડ થઈ ગઈ, પછી સ્ટેમ્પીડ થઈ જાય છે, પછી અમુક એમાં અરાજકતા ભરેલા તત્વો જોડાઈ જાય છે, પછી એ સભા સરઘસને એટલે બીજી બાજુ લઈ જાય ને અને લોકોને અને જાનમાલને મોટી હાનિ થઈ શકે છે. એટલે આપણે પોલીસને જાણ કરો તો પોલીસ પૂરતો બંદોબસ્ત રાખે, એમની તૈયારી કરીને રાખે અને એ જે છે વસ્તુ કોઈ પણ એટલે અવ્યવસ્થા વગર પૂરી થાય. સાહેબ, આપ આવ્યા ત્યારબાદ એક કિશોરને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હતો, તે ઘટના બની હતી. તે ઘટનામાં પોલીસ કેટલી ઇન્વોલ્વ હતી, શું કહેશો એ બાબતે? એ મારા પહેલાં ગુનો દાખલ થયું હતું. 1 મહિના પહેલાં જ્યારે હું આવ્યો ત્યારથી 1 મહિના પહેલાં આવી ઘટના બની હતી, એમાં ગુના દાખલ થયું હતું અને ગુના પછી અમુક પોલીસના જે કર્મચારીઓ છે એમને અરેસ્ટ કરવામાં આવ્યા હતા અને એમાં બીજા કર્મચારીઓને પણ પાછળથી અરેસ્ટ કરવામાં આવેલ છે જે આમાં ઇન્વોલ્વ હતા. તો એની તપાસ DYSP લેવલથી કરી રહ્યા છે અને સારી તટસ્થ તપાસ આમાં ચાલી રહી છે. સર, બેસ્ટ પોલિસિંગ અંગે પોલીસ વડા દ્વારા કહેવામાં આવતું હોય છે કે હંમેશા બેસ્ટ પોલિસિંગ રહેશે, તો આપ કઈ દિશામાં તે અંગે કામ કરશો? મારું માનવું એ છે કે આપણે પોલિસિંગ છે જેટલી ટ્રેડિશનલ ક્લાસિક પોલિસિંગ હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે અને ફિલ્ડ ઉપર
જેટલી પોલીસિંગ થશે આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આપણે પાછળ નહીં રહેવું જોઈએ, પણ આપણે ટેકનોલોજી ઉપર પણ ઓવર ડિપેન્ડન્સ પણ નહીં રહેવું જોઈએ. આપણે જે પોલીસનો પ્રજાને પોલીસ પ્રત્યે જ્યારે વિશ્વાસ વધારે ત્યારે થાય છે જ્યારે પોલીસ પ્રજાના પાસ જાય છે, પોલીસ પ્રજાના વચ્ચે જાય છે અને પ્રજાને પોલીસ રોડ ઉપર દેખાય. તમે જાણો જ છો કે રાતમાં કોઈ પણ માણસ જતું હોય અને એમને એક પોલીસનો માણસ ખાકી વર્દીમાં દેખાઈ જાય તો એને રાતમાં જે બીક લાગતી હોય ચાલવાની એ આખું કોન્ફિડન્સમાં બદલાઈ જાય છે. એટલે મારું માનવું એવું છે કે પોલીસ પ્રજા વચ્ચે જાય, ફિલ્ડ ઉપર વધારે હાજરી આપે, જેથી કરીને કે જે લોકો છે જે પોલીસની પ્રેઝન્સ વગર અને ઓપોર્ચ્યુનિટીનો લાભ લઈને ગુનાખોરીમાં જાય છે એ અટકે અને જે સામાન્ય લોકો છે એમને પોલીસ ઉપર વિશ્વાસ બેસે. સર, બોટાદની જે પ્રજા છે, બોટાદના લોકોને જિલ્લા પોલીસ વડા તરીકે શું મેસેજ આપવા માંગો છો? અમે એવું છે કે તમે ગમે ત્યારે અમારે અહીંયા હવે અમે જનસંપર્ક કેન્દ્ર પણ બોટાદ જિલ્લા પોલીસના ચાલુ થયા છે, આમ આખા રાજ્યમાં ચાલુ થયા છે. તો જનસંપર્ક કેન્દ્ર ઉપર પણ તમે તાત્કાલિક કોઈ પણ એવું વસ્તુ બને તો અહીંયા આવીને સંપર્ક કરી શકો છો. 112 એક બહુ મહત્વનો જે ઉપક્રમ છે. કોઈ પણ નાની મોટી ઘટના બને તમે 112 ઉપર તાત્કાલિક ફોન કરો તો એ તમે સારું સપોર્ટ આપે છે. અહીંયા બોટાદ જિલ્લામાં એનો જે રેસ્પોન્સ ટાઈમ છે એ પણ ઘણું ઓછું છે અને એ ઘણું ઝડપ છે. એટલે એ તમે 112ની તમે જાણકારી હોવી જોઈએ કે કોઈ પણ બનાવ બને તો આપણે 112 ઉપર રિપોર્ટ કરી શકો છો. તમે અહીંયા પોલીસ સ્ટેશન જઈને પણ કરી શકો છો અને એસપી ઓફિસમાં પણ જે જનસંપર્ક કેન્દ્ર છે ત્યાં આવીને તમારી રજૂઆતો કરી શકો છો. એટલે ટૂંકમાં એવું છે કે તમારે જે પણ પોલીસ છે તમારી સુરક્ષા માટે છે, તમારે સુરક્ષા અને તમે કોઈ પણ પ્રકારની કનડગત નહીં થાય એના માટે બોટાદ પોલીસ સદૈવ સક્રિય છે અને અમે તમારે વિસ્તારમાં પણ આવીએ અને તમે પણ અમારી ઓફિસ આવીને કોઈ પણ સંજોગ કોઈ પણ વસ્તુ હોય તો અમારે સુધી પહોંચાડી શકો છો. આભાર સાહેબ, આપે આપનો કિંમતી સમય આપ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા.